જવું છે અમે જાય છીએ ધર્મિષ્ઠાબેનના ઘરે પછી જે ડ્રેસ મટીરિયલ ને બધું મળે છે ને ત્યાં ધર્મિષ્ઠાબેનને ત્યાં આવી ગઈ છું અને કુર્તી ટ્રાય કરું છું અલગ અલગ ઉઠાવ સરસ અલગ નેક લાગે ઓલું રાઉન્ડ નેક રેગ્યુલર પહેરતા જોઈએ ને તો તમારે જો કુર્તી લેવી હોય અત્યારે ઉનાળામાં પહેરવા માટે સ્પેશિયલ તો ધર્મિષ્ઠાબેનને ત્યાં આવજો। જો આ એક ટોપ આવ્યું છે બહુ મસ્ત છે પેટર્ન કંઈક નવી જ છે। જો આ બાંધણીની સાડી છે કોટનની છે। જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં જશો। તમારી મોટી બેનની લોકો આવ્યા છે, છોકરાઓ કે માસીના ઘરે જ જવું છે તો લઈને આવ્યા છે। મારી મોટી બેન છે શીતલ, પહેરી એટલે તડકો છે ને બહારે જવું છે અમે જાય છીએ ધર્મિષ્ઠાબેનના ઘરે પછી જે ડ્રેસ મટીરિયલ ને બધું મળે છે ને ત્યાં એને લેવું છે બધું તો બધું જઈએ અને જો કાંઈ નવીન આવ્યું હશે ને તો હું તમને બતાવીશ। મેચિંગ એ થઈ ગયું જો અમારી બેન। ચાલો જો ધર્મિષ્ઠાબેનને ત્યાં આવી ગઈ છું અને કુર્તી ટ્રાય કરું છું અલગ અલગ સરસ કુર્તી આવી છે એકદમ ઉનાળામાં પહેરવાની મજા આવે ને એવી। ડ્રેસ મટીરિયલ જોયું ઘણું બધું, ગાઉન જોયા, મારી બેને 2-3 ગાઉન લીધા અને કુર્તી ટ્રાય કરું છું। કાલે આપણે ડ્રેસ લેવા ગયા હતા પણ કે મજા ન આવી, પણ અહીંયા જે કુર્તી જોઈએ ને તો મને ગમી। જો આ પહેરીને હું તમને બતાવું અને બીજી બે મને ગમી છે એ પણ હું તમને બતાવું અને એમાંથી કઈ સારી લાગે છે ને વધારે એ મને કહેજો। ધર્મિષ્ઠાબેન કહે છે કે તમે આવી કુર્તી ક્યારેય પહેરતા નથી ને તો આ તમને સરસ લાગે છે તો તમે કહેજો કે કેવી લાગે છે। આવી કુર્તી છે, આવા નેકવાળી ક્યારેય પહેરતી નથી પણ ધર્મિષ્ઠાબેન કહે છે કે સરસ લાગે છે, આપણે ટ્રાય કરીએ। એક આ છે અને બીજી એમાં 2-3 છે। જો એક આવી ગમાડી છે, આ સરસ છે, કલર ડિઝાઇન એના સરસ છે અને એક આવી ગમાડી છે તો આ હું તમને જો પહેરીને બતાવું પછી તમે કહેજો મને કે સૌથી વધારે કઈ સારી લાગી। ચાલો હવે આ ટ્રાય કરીને બતાવું છું। જો મારી બેને આ ગમાડી છે એ સરસ છે, મટીરિયલ એનું છે ને બહુ સરસ છે, ઉનાળામાં પહેરવાની મજા આવે ને, મસ્ત છે અને બધી છે કલર ડિઝાઇન સરસ સરસ છે અજરખમાં। ને હજી એક હું આવી ગ્રીન જે જોઈ ને એ તમને બતાવું। જો આ ગ્રીન વાળી આપણે પહેરી, આ કેવી લાગે છે કહેજો। પેલા બ્રાઉન પહેરી હતી પછી આ ગ્રીન, મારી બેન અને ધર્મિષ્ઠાબેન બે એમ કહે છે કે આ વધારે સરસ લાગે છે ને, એમ કહે છે કે આનો ઉઠાવ સરસ અલગ નેક લાગે ઓલું રાઉન્ડ નેક રેગ્યુલર પહેરતા જોઈએ ને રાઉન્ડ નેક કરતા સારું લાગે। કહેજો કઈ સારી લાગે છે। જો આ એક છે, આનું ઓલું ગોળ રાઉન્ડમાં ગળું છે તો 3માંથી કઈ વધારે સારી લાગી ને મને કહેજો। તો મારી ઈચ્છા તો આ એક લેવી છે ને ગ્રીન પહેરી હતી ને એ બે, કેમ કે પછી બે ઓલા નેક વાળી લઉં તો બે બધું સરખું લાગે એટલે આ એક અને એક અને આની પ્રાઇસ તો લગભગ 500 રૂપિયા છે પણ મટીરિયલ બહુ જ સરસ છે, આનું પૈસા વસૂલ છે। તો તમારે જો કુર્તી લેવી હોય અત્યારે ઉનાળામાં પહેરવા માટે સ્પેશિયલ તો ધર્મિષ્ઠાબેનને ત્યાં આવજો। બહુ સરસ ડ્રેસ મટીરિયલ આવ્યું છે અને કુર્તી બહુ સરસ સરસ આવી, અલગ અલગ કલર ડિઝાઇન બહુ છે, સરસ ગમી છે એવું। હાલો આપણે ફાઇનલ કરી લઈએ, એક આ અને એક આ ગ્રીન વાળી ગમાડી છે, બેની લેવાની ઈચ્છા છે। જો આ એક ટોપ આવ્યું છે બહુ મસ્ત છે, પેટર્ન કંઈક નવી જ છે। જો આનો શું ભાવ છે? 500 લખેલા છે। મટીરિયલ જોવો એમ મસ્ત છે, પહેરવાની મજા આવે એવું છે, જીન્સ ઉપર પહેરવું હોય ને સરસ લાગે અને ઘણા બધા છે। જો આમાં કલર છે પાછા મસ્ત છે, બધાય કલર છે। જો આ છે બ્લુ, લાઇટ ને ડાર્ક બે કલર છે પણ આ કંઈક અલગ જ છે, મસ્ત કલર સરસ આવ્યા છે। ડ્રેસ મટીરિયલ ઘણા બધા જોયા, તૈયાર ડ્રેસમાં પહેરે છે, ઘણું બધું જોયું, અમને તૈયાર કુર્તીમાં વધારે મજા આવી।
ડ્રેસ મટીરિયલમાં શું થાય કે પાછું સીવડાવવાને અને એ બધું ઘણી બધી માથાકૂટ રહી એટલે તૈયાર લઈ લેવું સારું. એટલે તૈયાર કુર્તી લઈ લીધી, એવી જ સલવાર ને દુપટ્ટો છે જ એટલે એમાં ચાલશે. બહુ મસ્ત છે, આવા ભારેમાં રાખે છે, સારી મસ્ત છે. કંઈક પ્રસંગમાં પહેરવા હોય ને તો બધાય સરસ છે. જો આ બાંધણીની સાડી છે, કોટનની છે, એટલી મસ્ત છે, સોફ્ટ મટીરિયલ અને કોટન સિલ્ક છે. 500 રૂપિયાની મસ્ત છે. 600 કે 500 બરાબર છે. એમને 600 કહે છે પણ મારે 500 જ દેવાય. એમને એમ કહે છે કે કસ્ટમરને 600 કહ્યો. એમને ક્યારના કંઈક 600, હું કહું છું મને 500માં આપો. 500 બરાબર છે. પાછું એવું છે કે આ 2 પીસ જ વધેલા છે, પાછા 2 એક જ કલરના છે. નહીં તો મારે બીજા કલર હોય ને તો બીજા કલરની લેવી હતી, તો એની બોર્ડર આ ટાઈપની છે અને બ્લાઉઝ સહિત છે. કેમ કે બ્લાઉઝ બ્લાઉઝ કેવું છે જો આ ટાઈપનું. 600 રૂપિયા દે છે. ઘણી બધી એમને આવી વેચી નાખી. હવે કહું છું બીજા કલર કંઈક નવા લઈ આવો તો હું લઉં. લઈ આવજો હવે બીજા કલર. જો પાલવ છે, પહેરવાની મજા આવે એવી સાડી. ઘણા ટાઈમથી હું કોટનની સાડી જોતું છે, મારે લેવી છે અને આજે મને આ ગમી ગયું છે, તો આ સાડી લઈ લઉં છું.